રાજ્યની જનતા માટે અતિ સંવેદનાથી એડમિનિસ્ટ્રેશન વહીવટના નિર્ણયો કરી રહ્યા છે. એ બેઠકની અંદર જ માનની અમારા સિનિયર મંત્રી શ્રી નાણામંત્રી કનુભાઈ દેસાઈ, અમારા સાથી મંત્રી નરેશભાઈ, મંત્રીમંડળના સભ્યોની ઉપસ્થિતિમાં જ એમણે ગઈકાલે ગુરુ પૂર્ણિમા હતી, મંગળવારે સૂચના આપી કે મંત્રીમંડળ નક્કી થયું કે મારે કૃષિ મંત્રી તરીકે નવસારી અને વલસાડ જિલ્લામાં પ્રત્યક્ષ રીતે જે પ્રકારે હેવી રેઇન થયો છે ત્યાં અમારા પ્રતિનિધિઓ, મંત્રીશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ પણ સેશન છે, માનનીય કેન્દ્રીય મંત્રી સી આર પાટીલજી ને ધવલભાઈ, એ પણ સતત સંપર્કમાં મુખ્યમંત્રીશ્રીને તંત્ર હારે રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી આની પહેલાના રેઇનમાં પણ તંત્ર સાથે મિટિંગ લીધી હતી. હેવી રેઇન વખતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષદાને તાત્કાલિક નવસારી અને વલસાડ મોકલેલા. અમારા સ્થાનિક મંત્રીશ્રીઓ, અમારા સૌ ધારાસભ્યશ્રીઓ, કનુભાઈ હોય, નરેશભાઈ હોય, વલસાડની અંદર આદરણીય રમણભાઈ પાટકર, જીતુભાઈ, ભરતભાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી હેમંતભાઈ કંસારા, જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન, તાલુકા પંચાયતના સૌ પ્રતિનિધિશ્રીઓ, નગરપાલિકા, મહાનગરપાલિકાના સૌ પ્રતિનિધિશ્રીઓ સતત લોકોને બાજુમાં ઊભા રહીને કેમ કરીને મદદ થાય એમના માટેની પણ ચિંતા કરી, સાથે રહ્યા. રાજ્ય સરકારે તરત જ પાઠ્યપુસ્તકો છે એ જે પાણીમાં ગરકાવ થયા હોય, બગડી ગયા હોય, પણ નવા આપવા. રાશનની વાત છે ત્યાં સુધી એમાં સમય પણ વધાર્યો છે અને આવતા મહિનાનું રાશન પણ આ મહિનાથી જ આપવાની વાત, એ પણ મુખ્યમંત્રીએ ખૂબ સંવેદનાથી એ નિર્ણયો લીધા છે. આપ સૌ જાણો છો કે જ્યારે આવી કપરી સ્થિતિ હોય છે, હું નવસારી પણ કેટલાક ગામમાં જઈને આવ્યો છું અને આજે અહીંયા પણ કપરાડા, નાના પોંડા, ધરમપુર, પારડી નગરપાલિકા, ધરમપુર નગરપાલિકા, તાલુકો વલસાડ તાલુકો, વલસાડ નગરપાલિકા, ઉમરગામ તાલુકો, ઉમરગામ નગરપાલિકા, વાપી મહાનગરપાલિકા અસરગ્રસ્ત વિસ્તાર અને એના ગામડાઓ છે. એમાં કેટલાક ગામોમાં એ મોહન ગામ, ઉમરગામ તાલુકાનું, ટીકરા પારડી તાલુકાનું એ પ્રત્યક્ષ જઈને નિહાળ્યું છે. જેમ નવસારીમાં પણ અમે એ પરિસ્થિતિ જોઈ હતી. મને આજે ધન્યવાદ આપવાનું મન થાય છે કે એનજીઓઝ માનનીય મોદી સાહેબના નેતૃત્વની અંદર જે પ્રકારે સામાજિક સંસ્થાઓને, એનજીઓને, સ્વૈચ્છિક સંસ્થાઓ, ઇવન ભારતીય જનતા પાર્ટી માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા પણ આ નવસારી ને વગેરે વલસાડમાં આ સ્થિતિમાં લોકોની પડખે પાર્ટી તરીકે પણ એનજીઓ તરીકે એમણે જોડીને કાર્યકર્તાઓ પણ એમાં લાગ્યા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ પણ આ પ્રકારે લોકોની સેવામાં અને સહાયમાં લાગ્યા. ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, વલસાડ જિલ્લાની વ્યાપારિક સંસ્થાઓ, આ ઔદ્યોગિક જિલ્લો છે, એમણે પણ હું એમ કહીશ કે પોતાની તમામ વસ્તુઓ એ ખુલ્લું મૂકી દીધું. હું ગામના લોકોનો, વલસાડ જિલ્લાના લોકોનો વિશેષ ધન્યવાદ કરીશ. આ સ્થિતિમાં એક સંવેદનાનો ભાવ, આત્મીયતાનો ભાવ ને પારિવારિક ભાવ, જ્ઞાતિ જાતિથી કદાચ અલગ હશે પણ સૌ સાથે રહીને જે પ્રકારે ગામમાં અમે ઈગરા આદરણીય કનુભાઈના મત વિસ્તારના ગામમાં ગયા હતા, દિવાલમાં પાખોરું કરીને જે બિલ્ડિંગ હાઈટ વાળું છે બની રહ્યું છે, આખા ગામના લોકો ભેગા થઈને ત્યાં જાય, આંગણવાડીમાં એ ઉપર ઉભા રહી જાય, સાથે એમનું કોઈ મરઘા ઉછેર કરતા હોય તો એમના માટેનો પણ ભાવ, કોઈ બકરું નવસારીમાં વ્યવસાય તરીકે રાખ્યું હોય એ સાથે લઈને ગયા છે. એટલે ખૂબ ઉમદા વલસાડના જિલ્લાનો પણ મેં આ પ્રકારનો ભાવ જોયો છે. ત્યારે વહીવટી તંત્ર, કલેક્ટર શ્રી સાંગવાનને સમગ્ર એમની ટીમ, ડીડીઓ શ્રી હોય, અમારો ખેતીવાડી વિભાગ હોય, તમામ ટીમે ગામડામાંથી બેઠેલીથી માંડીને કલેક્ટર કચેરી સુધીના અધિકારી, પદાધિકારી, અમારા પ્રતિનિધિઓ
તમામ વસ્તુ ભૂલીને આ સમયે એમણે ઉત્તમ માનવતા દાખવી છે. હું રાજ્ય સરકાર વતી માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ વતી, કારણ કે સમયે અભિનંદનો નથી પણ ચોક્કસ ધન્યવાદ આપવા ઘટે. આ ભાવ માની મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે દેશ ચાલી રહ્યો છે, આ માનવતાનો અને એકતાનો ભાવનું પ્રદર્શન એ ગુજરાતે જ્યાં પણ બન્યું છે ત્યાં સમગ્ર ગુજરાતમાં પણ અનેક સંસ્થાઓ વ્યક્તિગત લેવલે પણ આપવા આવ્યા છે. એવી અનેક વસ્તુઓ, ગાડલા, ગોદડા, કીટો, વાસણો, તાલપત્રી, ચટાઈ, કપડા, આજે પણ ગામની અંદર રસોઈ ન થઈ શકે તો સમૂહમાં રસોઈ એ વલસાડ જિલ્લાના અનેક ગામોમાં થઈ રહી છે. આજે અમે એક ગામમાં ગયા હતા, કદાચ કનુભાઈના મત વિસ્તારનું જ ગામ હતું ટીકરા. જે લોકો થઈ ગયા છે એમાંથી ભેગું કરીને સાંજે ખીચડી ને વગેરે એમને ખાય બનાવવું સમૂહમાં, અને એ પ્રકારે એક આત્મીયતાના નાતા સાથે આ સમયે માણસ માણસની પડખે ઊભો છે. આ ઉત્તમ ભાવ જોઈને આપણને હર્ષ થાય અને ધન્યવાદ આપવાનું પણ થાય. હું એ બધી જ સંસ્થાઓનો પુનઃ એકવાર આ ભાવને સ્વીકારીએ છીએ અને રાજ્ય સરકારને પણ, વહીવટી તંત્રને પણ લોકોએ ખૂબ સહાય મદદ કરી છે, કારણ કે એમના સહકાર વગર એ સંભવ નથી. હજારો લોકોને શિફ્ટ કર્યા હશે, 19 જેટલા લોકો એ મૃત્યુ પામ્યા છે. એના પ્રત્યે રાજ્યની સરકાર એ સંવેદના વ્યક્ત કરે છે અને કેબિનેટમાં પણ એ સંવેદના વ્યક્ત કરેલી. ધન પણ ઘણાએ ગુમાવ્યું છે. હું પત્રકારોની પણ સરાહના કરું છું. પત્રકાર મિત્રોએ પણ પોતપોતાની રીતે જે થઈ શકે એ સમૂહમાં પણ ભેગા થઈને, વ્યક્તિગત રીતે પણ, એટલે જ્યાં પણ માણસ છે એ બધાની અંદર આ કુદરતી આફતમાં એક સંવેદના અને ભગવાન રામ પ્રગટ થતો જોયો એની અનેકવિધ આપણને ખુશી છે. અને વલસાડ જિલ્લાને એ માટે પુનઃ એકવાર હું બિરદાવું છું. રાજ્યની અહીંયા હું વલસાડ જિલ્લાની વાત કરું તો કેસ્ટોલ લગભગ 18,000 જેટલા લોકોને 3.5 કરોડ રૂપિયાની સહાય, ઘરવખરીમાં 9.5 કરોડ, મકાન સહાય 1.70 લાખ કરોડની રકમ. આ પ્રકારે અલગ અલગ જેટલું પણ થઈ શકે એટલું તંત્ર દ્વારા આ મદદ પહોંચાડવાનું કામ કર્યું છે. 1968 પછી એનાથી પણ વધારે આ વખતે આ પૂરની સ્થિતિને અતિ ભારે વરસાદ, 45 ઇંચ 35 ઇંચ વરસાદ એક સાથે 1.5-2 દિવસમાં પડી જવો, આ મને એવું લાગે છે કે કદાચ ઇન્ડિયાનું 3rd હાઈએસ્ટ રેનફ્લો છે. આવી કપરી સમયની અંદર સ્વાભાવિક છે રાજ્યની માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર, હું વલસાડ જિલ્લાના તમામ લોકોને આશ્વસ્ત કરું છું કે રાજ્યની સરકાર એ તમારી સાથે ને પડખે ઊભી છે. અને એકવાર એમનું જીવન, એમનો વ્યવસાય એ બેઠો થાય એમના માટે રાજ્યની સરકાર એ સંવેદનાથી એમની બાજુમાં આ પૂર્વે પણ ઊભી રહી છે, કે ચાહે ખેડૂત હોય, વ્યાપારી હોય, ચાહે સામાન્ય વ્યક્તિ પરિવાર હોય, તમામ વર્ગના લોકોની સાથે ઊભા રહેવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં, માની નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં, માની મોદી સાહેબ, માની અમિતભાઈ શાહ સાહેબ, એમણે પણ સતત મુખ્યમંત્રીશ્રી સાથે આખો તાગ મેળવો, માહિતી મેળવી અને કેન્દ્ર સરકાર તરફથી તમામ પ્રકારની મદદ એ આપવાની ખાતરીની પણ જરૂર પડે છે. અહીંયા પણ આપ જોવો છો વલસાડમાં પણ એ તમામ ટીમો, નીતિ સહિતની પણ યુનિટો એ કેન્દ્ર દ્વારા પણ મોકલાણા અને તમામ પ્રકારની સહાય અને માર્ગદર્શન એ પણ રાજ્યને મળી રહ્યું છે. આવું વ્યાપક પ્રમાણમાં આ તીવ્રતાવાળું કુદરતી આફત, જેનો ધસમસતો પ્રવાહમાં પણ બોટ ન જઈ શકે, એ સ્થિતિમાં માણસની હૂંફથી એ માણસ બચી શક્યો છે. સ્વાભાવિક છે આ વિશેષ સ્થિતિ કહેવાય. વરસાદ થોડો વધારે ઓછો વધતો એ રાજ્યમાં આવતો હોય છે, પણ વલસાડ અને નવસારીમાં જે પ્રકારે મેં વાત કરી એમ
તમામ રેકર્ડ વર્ષો પછી પણ તૂટતા હોય આ પ્રકારના વરસાદમાં એવું દ્રશ્ય એ તમે મેં બધાએ જોયું છે. એવા વખતે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે હમણાં જ બંને જગ્યાએ તંત્રમાં પણ મિટિંગો થઈ છે, માહિતી મળી છે. ભૂપેન્દ્રભાઈ સાથે પણ હમણાં જ બેન કનુભાઈએ વાત કરી છે. માનનીય ભૂપેન્દ્રભાઈએ વલસાડ અને નવસારી જિલ્લા માટે મહત્વના નિર્ણયો એ લીધા છે. ત્યારે જે રીતે સુરતમાં પૂરની સ્થિતિ થઈ એ ધારાધોરણ પ્રમાણે આપણે જાણીએ છીએ કે નગરપાલિકા મહાનગરપાલિકામાં પણ વ્યાપારીઓને ખૂબ મોટું નુકસાન થયું છે, લારી ગલ્લા ધારકોને પણ નુકસાન થયું છે. એ ધારાધોરણ મુજબ અહીંયા પણ બંને જિલ્લામાં આ પ્રકારની સહાય કરવાનો નિર્ણય એ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીએ લીધો છે. સાથે સાથે ખેતીવાડીમાં પણ ખૂબ મોટું નુકસાન એ આપણે જોઈ રહ્યા છીએ. એવા સંજોગોમાં માનનીય ભૂપેન્દ્રભાઈએ હમણાં જ નિર્ણય લીધો છે, જ્યાં એમ કહેવાય કે રેકર્ડ બ્રેક પૂર આવ્યું છે. એ બંને જિલ્લાઓ છે નવસારી અને વલસાડ. એમાં ખાસ કરીને તાત્કાલિક સર્વે કરીને જે નુકસાન ખેતીવાડીમાં થયું છે, જે બગીચામાં થયું છે, એનો સર્વે કરીને એના ધારાધોરણ પ્રમાણે રાજ્યના કેન્દ્ર સરકારના એમને મદદ કરવાનો નિર્ણય તો માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ લોકોને આવા સમયે એની બાજુમાં ઉભા રહેવા માટે થઈને નિર્ણય લીધો છે. એની આજે હું અહીંયા આપ સૌની વચ્ચે આ જાહેરાત પણ કરી રહ્યો છું. અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનું હું વલસાડ અને નવસારી જિલ્લાના અમારા સૌ પ્રતિનિધિઓ, માનનીય સિનિયર મંત્રીશ્રી પણ અહીં હાજર છે, નાણામંત્રી તરીકે પણ એ હંમેશા આવા સમયે રાજ્યના લોકોનું હિત મુખ્યમંત્રીના નેતૃત્વમાં માર્ગદર્શનમાં એ જોતા હોય છે. ત્યારે આ તમામ સર્વે એ તુરંતમાં થાય, એના જીઆરઓ પણ થઈ જશે. કલેક્ટર સાથે, ચીફ સેક્રેટરી સાથે પણ હમણાં અહીંથી અમે વાત કરી છે. ઘાસચારાની એક મુશ્કેલી એ હમણાં અમારી પાસે આવતી હતી. અમારા સૌ ધારાસભ્યશ્રીઓ, માનનીય એમપી શ્રી, માનનીય મંત્રીશ્રીઓ એ પણ સતત મુખ્યમંત્રીશ્રીને વાત કરતા હતા. ઘાસચારા માટેનો નિર્ણય એ કલેક્ટરશ્રીને પાવર આપવાનો નિર્ણય થઈ ગયો છે. થોડાક દિવસ પહેલા આ નિર્ણય થયો હતો, પણ સ્વાભાવિક છે કે આખી વહીવટી પ્રક્રિયા હોવાના કારણે લગભગ કલાક એકમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા જે નિર્ણય થયો છે એનો જીઆર પણ કલેક્ટરશ્રીને મળી જશે. એટલે ઘાસચારા માટે પણ લોકોને મુશ્કેલી ન પડે, ખાસ કરીને પશુધન માટે એમની પણ ચિંતા એ રાજ્યની સરકારે કરી છે. આ પ્રકારે વલસાડ જિલ્લામાં આવતીકાલે રેડ એલર્ટ છે અને પછીના 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ છે. હમણાં જ મેં સૌ માનનીય કનુભાઈના અધ્યક્ષસ્થાને કલેક્ટર ઓફિસમાં સૌ પ્રતિનિધિ બેઠા હતા. મારી આપ સૌના માધ્યમથી રાજ્ય સરકાર વતી, અમારા સૌ પ્રતિનિધિઓ વતી, વહીવટી તંત્ર વતી વલસાડ જિલ્લાના લોકોને વિનંતી છે, કોઈ ગભરાટમાં આપવામાં આવવાની આવશ્યકતા નથી. પણ વહીવટી તંત્ર જે સૂચના આપે એ પ્રમાણે એને ફોલો કરીને સહકાર આપ્યો છે ભૂતકાળમાં, એનો ઇંતજારને રાહ ન જોઈએ. પૂર વધે પછી આપણે ઉપર સલામત સ્થળે જઈએ એવું પણ લોકો ન વિચારે. એનો અર્થ એવો નથી, ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પ્રકારે ન આવે. ભૂતકાળમાં પણ જાહેરાતો થઈ હોય, ન એવું બન્યું છે, ન થઈ હોય ત્યાં વરસાદ આવ્યો એવું પણ બન્યું છે. કારણ કે કેટલીક વસ્તુઓ એ કુદરતના હાથમાં છે. પણ જ્યારે આવી જાહેરાત થઈ છે ત્યારે હું તમામ નાગરિકોને, વલસાડ જિલ્લાના લોકોને, નવસારી જિલ્લાના લોકોને, રાજ્યમાં જ્યાં જ્યાં પણ આવો એલર્ટ અપાણો છે એ તમામ લોકોને રાજ્ય સરકાર વતી, માનનીય ભૂપેન્દ્રભાઈ વતી હું વિનંતી અને અપીલને પ્રાર્થના કરું છું કે આપણે આપણું માનવ જાતને અને માનવ જીવને નુકસાન ન થાય એના માટે થઈને જે સલામત સ્થળે આપણે કહેવામાં આવે ત્યાં ખસેડવામાં આવે અથવા કહેવામાં આવે એ જગ્યા ઉપર આપણે જઈએ. શાળા કોલેજ બંધ કરવાનું કીધું હોય તો સૌ વાલીઓને પણ વિનંતી છે, ગભરાટ રાખ્યા વગર સરકારની સૂચનાઓનું આપણે પાલન કરીને આપણા બાળકોનું પણ એ પ્રમાણે ધ્યાન રાખવાનો આપણે પ્રયાસ કરીએ. હું વલસાડ જિલ્લામાં પુનઃ એકવાર જે પ્રકારના બંને જિલ્લાઓની અંદર
લોકોએ જે સંયમ જાળવ્યો છે એની પણ હું સરાહના કરું છું. આવા કપરા સમયે ખૂબ સંવેદનાથી અને ખૂબ સંયમતાથી તમામ લોકો વર્ત્યા છે. રાજ્યના લોકો પણ એ પ્રકારે સંયમ રાખ્યો છે. આવા કુદરતી આફતોમાં ઈશ્વરને પ્રાર્થના કરે કે આપણે ઝડપથી બહાર નીકળે ને એ બેઠો થાય એના માટે રાજ્યની સરકાર, ઈશ્વર જ હંમેશા શક્તિ આપતો હોય છે. આવી અનેક હોનારતોની અંદર આપણે જોયું છે કે ઈશ્વર એને પ્રેરણા, શક્તિ અને આત્મવિશ્વાસ પૂરો પાડતા હોય છે. એ પુનઃ પોતાના જીવનમાં, વ્યવસાયમાં, કુટુંબમાં પૂર્વવત થાય એ પ્રકારે રાજ્યની સરકાર એને બેઠો કરવા માટે તમામ પ્રકારે એમની બાજુમાં હોય છે. તમે લોકોને બચાવ્યા છે, એમાં સ્થાનિક લોકો હોય કે સરકારના અધિકારીઓ હોય તો એને બિરદાવવામાં આવશે અને કે સન્માનિત કરવામાં આવશે. મિત્રો બંને જિલ્લામાં નહીં, સમગ્ર રાજ્યની અંદર અહીંયા અતિ છેલ્લે એ પ્રમાણે હંમેશા એનજીઓ, વ્યક્તિ, લોકો, ગામનો કોઈ વ્યક્તિ, સરકારી કર્મચારી અને અમારા સ્થાનિક પ્રતિનિધિઓ, ભારતીય જનતા પાર્ટીની ટીમને પણ અપીલ રાખું છું. એનજીઓ કોઈ પોલિટિકલ પાર્ટી કઈ રીતે બની શકે એ દૃષ્ટિકોણ કે માનનીય મોદી સાહેબે કે ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે આપણે પણ જોયું છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે આવી સ્થિતિમાં કે લોકોની વચ્ચેને બહાર રહ્યો છે નથી થઈ શકાયના પ્રયાસો સામાન્ય લોકોએ પણ કર્યા છે. મેં હમણાં પહેલી મારી વાતમાં જેને સરાહના કરી છે, પણ આખું ઇન્ટિગ્રેટેડ કાકા પણ તો બધી પાણી ઉતર્યા છે કે આખી વ્યવસ્થાઓ વ્યક્તિગત પણ સહાય કરી હોય કલેક્ટર ઓફિસમાં એ તમામ વિગતો મળ્યાથી એમને અલગ રીતે એને સરાહના નહીં, તમને પૂછ્યું એને વંદન કરવા જોઈએ, એને વંદન કર્યું.